ગુણ લેવાના ફાયદા લાભો કેટલા થાય છે એ તો પ્રસંગ સાંભળશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. આટકોટના પુરુષોત્તમ પટેલે ગઢપુરમાં મંદિરમાં એક ગાય ભેટ આપવાનું માનતા રાખેલી. પોતાની માનતા પૂરી કરવા માટે પોતાના ગામના ધનગર ભરવાડને કહ્યું કે હાલે તું ગઢપુરમાં ગોપીનાથજી મહારાજને ગાય ભેટ આપ્યા. એ ધનગર ભરવાડ એ ગાય લઈને આવ્યો. ગોપીનાથજી મહારાજના મંદિરમાં સંતોને સમર્પણ કરી સંતો રાજી થયા. પરંતુ યોગાનંદ સ્વામીના શિષ્ય રઘુવીરચંદ સ્વામી પુરાણી કપિલ સ્વામી એને બનાવેલો એ વખતે અંબાડી હોતા હાથી જઈ શકે એવો મોટો દરવાજો ટાવરવાળો જોઈ અને ધનગર ભરોને એમ થયું કે આ હા સ્વામિનારાયણના મંદિરનો કાંઈ દરવાજો છે. સાંભળો, ભગવાનના મંદિરના ગુણ લે, ભગવાનના દેવોના ગુણ લે, શૃંગારના ગુણ લે, સારા ભોજનના ગુણ લે, એનાથી તો કામ થાય. પણ દરવાજાનો ગુણ લીધો અને જે કોઈ આવે એને પૂછે એ મળે ત્યારે એટલે વાસિંગા, એટલે બીજલા, એટલે હકા તું ગરડા ગયો? હા ગયો નથી તો કે જાજે જાજે. અને જેને સ્વામિનારાયણના મંદિરનો દરવાજો ન જોયો એનો જન્મ નિષ્ફળ ગયો કહેવાય. માત્ર ભગવાનના મંદિરનો દરવાજાનો ગુણ લીધો. અંતકાળે પુરુષોત્તમ નારાયણ પ્લેન લઈને એને તેડવા આવ્યા. એ કહે છે કે પ્રભુ તમે ક્યાંથી? તો કે બીજા તો મારા સંતોનો ગુણ લે, ભક્તોનો ગુણ લે, મારો ગુણ લે, પણ ત્યાં તો મારા મંદિરના દરવાજાનો ગુણ લીધો, માટે હું તને અક્ષરધામ આપું છું. એ વાલા ભક્તો, સરકારની પણ યોજના હોય એમાં જોડાય તો મોટો લાભ મળે છે. સ્વામિનારાયણ ભગવાનની આ યોજના છે. સાગરમાં મહારાજ બુલંદ કંઠે કહે છે કે હમારે સંત હરિજન જેહા તાકો ગુણ ગ્રહત ही तेहा तिनको करत हम सद्य उधारा ऐसी રીત રખી અબવારા. મારા સંત કે ભક્તનો લેશ પણ ગુણ લે એ બધાનો તત્કાળ ઉદ્ધાર કરવો. મારા મંદિરો કે મારા દેવોની સેવાનો ગુણ લે એનો પણ મારે 1000 વાર ઉદ્ધાર કરવો. એ બ્રહ્માનંદ સ્વામીની ખાલી ફાંદ યાદ રાખી ગુણ લીધો અને મુઠ્ઠી પોંક આપ્યો. એને અક્ષરધામ પુરુષોત્તમ નારાયણે ઇનામ આપ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી બજારમાંથી નીકળ્યા અને એક મહાત્માએ આવો એસા ઓલિયા પુરુષ તો અમને કભી નહીં દેખા, આટલો જ ગુણ લીધો. ગુણાતીતાનંદ સ્વામી કે હવે તારે બાંગ પુકાડવી પૂરી થઈ. આટલો એક સંતનો ગુણ લીધો હોય તો પણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતર લોકોને પણ તેડવા આવ્યા છે. માટે આપણે પણ આવા ગુણ લેવાના ફાયદાને વિચારી અને દત્તાત્રેય ભગવાન જેવા ગુણગ્રાહી થઈએ, સવળું લેનારા થઈએ. દત્તાત્રેય ભગવાન જેવી, ભગવાન સ્વામિનારાયણ જેવી, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી જેવી આપણામાં ગુણગ્રાહી દ્રષ્ટિ આવે એ જ એમના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.